સુરતમાં એક 6 માળની જર્જરિત ઇમારત ધરાશાયી થઈ છે તો સચિન જીઆઈડીસી વિસ્તારમાં આવેલી ઇમારત અચાનક જમીનદોસ્ત થતાં 15 લોકોને નાની મોટી ઈજા થવા પામી હતી તો વરસાદને કારણે જર્જરિત ઇમારત ધરાશાયી થઈ હોવાનું સામે આવ્યું હતું। આ ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગ અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી તો ફાયરના કર્મીઓ દ્વારા કાટમાળ હટાવવાની કામગીરી હાલ ચાલી રહી છે। જો કે ઇમારત નીચે કોઈ દબાયું હોવાની હજુ સુધી કોઈ જાણકારી મળી નથી તો મળતી માહિતી પ્રમાણે સચિન જીઆઈડીસી વિસ્તારમાં આવેલી પાલી ગામની અંદર 6 માળની જર્જરિત ઇમારત ધરાશાયી થઈ છે અને બિલ્ડિંગમાં 10 થી 15 લોકો રહેતા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે તો ઇમારત ધરાશાયી થતાની સાથે જ આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને જર્જરિત ઇમારત હોવા છતાં જીવના જોખમે લોકો ત્યાં રહેતા હોવાની માહિતી મળી છે તો હાલ પોલીસ દ્વારા ત્યાંથી લોકોને દૂર કરવામાં આવી રહ્યા છે।